આવનારી 3 કલાકની અંદર જાણી લો કે રાજ્યના કયા વિસ્તારોની અંદર ફરી શરૂ થશે ધોધમાર વરસાદ। આજે ગુજરાતની અંદર વરસાદનું જોર છેલ્લા 2 દિવસ કરતાં પણ વધારે વધવાનું છે મિત્રો, કારણ કે તમે જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમના વાદળોનું ઝુંડ અત્યારે સૌરાષ્ટ્રના ગુજરાતના વિસ્તારો તરફ આગળ ધકેલાઈ રહ્યું છે, તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ આ સિસ્ટમના વાદળોનું સર્ક્યુલેશન મિત્રો અત્યારે પ્રચંડ રીતે મજબૂત બની અને ગુજરાતના જાણી લો કયા જિલ્લાઓની અંદર મિત્રો આવનારી કલાકોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ સાથેનો શરૂ થશે તોફાની ભારે પવન સાથેનો ધોધમાર વરસાદ। કારણ કે અત્યારે અરબી સમુદ્રની અંદર તમે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાથી અંદરના વચ્ચેના વિસ્તારોમાં એક મજબૂત એવું ચક્રવાતી પરિભ્રમણ તૈયાર થયું છે। આ ચક્રવાતી પરિભ્રમણના વાદળોનું ઝુંડ અત્યારે અરબી સમુદ્રની અંદર ભયંકર જોવા મળી રહ્યું છે મિત્રો। આ જ વાદળો અત્યારે તમે જોઈ શકો, અત્યારનું આ લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં તમે નજર કરો તો મિત્રો અરબી સમુદ્રમાંથી વાદળો મજબૂત પોતાની અંદર બની અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારો, અમરેલીના જિલ્લાના વિસ્તારો, પોરબંદર, જૂનાગઢના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના પણ વલસાડ, નવસારી, સુરતના ભાગોમાં આગળ વધી રહ્યા છે। એટલું જ નહીં, મધ્ય ગુજરાતની અંદર પણ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ લાગુના વિસ્તારોમાં પણ અત્યારે આ સિસ્ટમના વાદળો પહોંચી ચૂક્યા છે અને ઉત્તરી ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો વરસાદી વાદળોનું સર્ક્યુલેશન વધી રહ્યું છે। રાજસ્થાનના ઉદયપુરના ભાગો પરથી જોઈ શકો છો તીવ્ર રીતે વાદળાઓ ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા લાગુ ઉત્તરી ભાગોમાં આવી ચૂક્યા છે ને આવનારી કલાક માટે રાજ્યમાં અમુક વિસ્તારોમાં તો ફરી એકવાર ભયાવહ વાતાવરણ વરસાદનું બની શકે છે ને મિત્રો આપણે આજના વિડીયોની અંદર એ જ જાણીશું। આવનારી કલાકોમાં જો મિત્રો તમે ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો ખાસ આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે અમુક ભાગોની અંદર તો આજે પણ તીવ્ર થંડરસ્ટોર્મ એટલે કે વીજળીના કડાકા થાય, વીજળી પડવાની પણ સંભાવના રહે, જેથી મિત્રો ખાસ જાણી લો અને જેમાં હજુ મોડી સાંજ અને મિત્રો રાત્રિના સમયગાળા માટે પણ જામશે વરસાદી માહોલ। આમ આવનારી 48 કલાક સુધી ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો ભારે જોવા મળી રહી છે। તો હવામાન વિભાગે પણ અત્યારે જે લેટેસ્ટ આગાહીના મેપ જાહેર કર્યા, જેમાં કરી દેવામાં આવ્યો મોટો બદલાવ। રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટનું વોર્નિંગ સરકાર ગવર્મેન્ટ તરફથી જાહેર કરવામાં આવ્યું છે જાણીશું। આ તમામ અપડેટો આપણે મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કરતાં આ વખતે મિત્રો અરબી સમુદ્ર ગુજરાત માટે વરસાદને લઈને ભારે બન્યો છે। અરબી સમુદ્રના આવનારા પવનો ખૂબ જ ભેજવાળા બન્યા, જેના કારણે ગુજરાતની અંદર મિત્રો ધાર્યા કરતાં પણ આ રાઉન્ડ ભારે બની રહ્યો છે ને હજુ આવનારી 48 કલાક સુધી તો મિત્રો હજુ વરસાદનું જોર વધે, કારણ કે અત્યારે જે અરબી સમુદ્રની અંદર સક્રિય સિસ્ટમ જોવા મળી રહી છે, આ સિસ્ટમના વાદળો પ્રચંડ રીતે સૌરાષ્ટ્રના દરિયાના અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આગળ આવી રહ્યા છે અને મિત્રો ગુજરાતની અંદર આ સિસ્ટમ બરાબરની આગામી કલાકોમાં ત્રાટકશે અને સમયગાળા દરમિયાન હજુ અમુક ભાગોની અંદર મિત્રો 5 થી 8 ઇંચ સુધીના વરસાદો ખાબકશે, હાથીઓ નક્ષત્ર બોલાવશે બરાબરની રમઝટ। આપણે મિત્રો એ જાણીએ પહેલા તો એ જાણી લઈએ અત્યારે જે લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાની અંદર મિત્રો કેવી વરસાદની વોર્નિંગ આપવામાં આવી એ જોઈ લઈએ તો કલાકો જેમાં મોડી સાંજ અને રાત્રિના સમયગાળા માટે અત્યારે જે લેટેસ્ટ આઈએમડી તરફથી ભારતના તમામ રાજ્યનો એલર્ટને લઈ નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો આપણા ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદનું આપી દેવામાં આવ્યું છે સિગ્નલ। તો બીજી તરફ સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના ભાગોની અંદર આજે હવામાન વિભાગ તરફથી મિત્રો અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે। તો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમની અસરના કારણે મિત્રો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અરબી સમુદ્રના કાંઠાના ભાગોની અંદર મિત્રો જોઈ શકો છો અતિ ભારે વરસાદ ખાબકવાના ઓરેન્જ એલર્ટો પણ આપી દેવામાં આવ્યા છે। આ સાથે ઉત્તર પ્રદેશ અને બિહારની અંદર પણ મિત્રો આજે રેડ એલર્ટની વોર્નિંગ ભારતીય હવામાન વિભાગે જાહેર કરી છે। અત્યારે ગુજરાત ઉપર મિત્રો બંને બંગાળની ખાડીવાળી સિસ્ટમ અને અરબી સમુદ્રવાળી સિસ્ટમની અસર જોવા મળી રહી છે ને જેના કારણે ગુજરાતના મધ્ય ગુજરાત સહિત પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ આવનારી કલાકોમાં ખાબકી શકે છે મિત્રો ભારે વરસાદ।
આપને જણાવી દઈએ તો જોઈ શકો છો 28મી સપ્ટેમ્બરના દિવસે પણ ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી ભારતીય મોસમ વિભાગે જાહેર કરી છે। આ સાથે જ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ભાગોમાં પણ આ સિસ્ટમની અસર રહેશે અને મિત્રો આવતીકાલે આપણા પાડોશી રાજ્યોની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટની વોર્નિંગ ભારતીય મોસમ વિભાગે જાહેર કરી છે। તો આમ મિત્રો રાજ્યમાં વરસાદની આગાહીની વચ્ચે આજ વહેલી સવારથી જ રાજ્યની અંદર ઘણા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે। જેમાં આપને જણાવી દઈએ તો છેલ્લી 24 કલાકની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતના તાપી, વ્યારા, સોનગઢ લાગુના વિસ્તારોની અંદર ભારે તો અતિ ભારે વરસાદ નોંધાણો છે। જેમાં વ્યારા લાગુના વિસ્તારોમાં 8.5 ઇંચ સુધીનો વરસાદ, સોનગઢ લાગુના વિસ્તારોમાં પણ 6.5 ઇંચ સુધીનો વરસાદ, તો સૌરાષ્ટ્રના ભાવનગર, વલભીપુર, અમરેલીના લીલિયા લાગુના વિસ્તારોમાં 4 થી 6 ઇંચના વરસાદો ખાબક્યા છે। અને મિત્રો આજ વહેલી સવારથી સુરેન્દ્રનગર અને બોટાદના પણ કેટલાય પંથકોની અંદર વરસાદની બરાબરની રમઝટ બોલી છે। અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ફરી એકવાર આવનારી કલાકોમાં ફરી વરસાદનું જોર ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં વધે તેવી સંભાવનાને અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર મિત્રો જાફરાબાદ, અમરેલીના રાજુલાના દરિયાના કાંઠાના ભાગોથી ગીર સોમનાથના ઉના, કોડીનારના પંથકોમાં અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમના ભયંકર વાદળો આવી રહ્યા છે। મિત્રો આ સિસ્ટમ હજુ આવનારી કલાકોમાં ઉત્તરી ભાગો તરફ આગળ વધશે અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, રાજકોટના અમુક વિસ્તારો હોય, આ સાથે ભાવનગરના પંથકો અને ગીર સોમનાથના જિલ્લાના વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાક માટે ભારેથી અતિ ભારે બની શકે ને દક્ષિણી ગુજરાત માટે પણ મિત્રો જેની અંદર વાત કરીએ તો વલસાડના પંથકો હોય, ડાંગ લાગુના વિસ્તારો, સુરત, આ સાથે નવસારી, તાપી લાગુ નર્મદાના પંથકોની અંદર, તો ભરૂચના પંથકોમાં પણ આવનારી 36 કલાક મિત્રો લખી લેજો ભારેથી અતિ ભારે બનશે। કેટલાક ભાગોની અંદર મિત્રો 5 થી 8 ઇંચ સુધીના વરસાદો હજુ પણ નોંધાઈ શકે છે અને તમે અત્યારે જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર પણ રાજસ્થાન વાળા વિસ્તારોમાંથી તીવ્ર પ્રચંડ એવા વાદળોનું ઝુંડ અત્યારે સાબરકાંઠાના ઉત્તર ગુજરાત, ખેડબ્રહ્મા, અંબાજી, આ સાથે આબુ રોડ લાગુના વિસ્તારોમાં આવી રહ્યા છે ને આવનારી કલાકોમાં મધ્ય પૂર્વ ગુજરાત, જેમાં અમદાવાદ, ગોધરા, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરના જિલ્લામાં પણ શરૂ થશે વરસાદ। તમે આજના વરસાદના આંકડા ઉપર પણ નજર કરી શકો છો તો મિત્રો નર્મદા જિલ્લાના સગબારામાં 4.5 ઇંચ સુધીનો વરસાદ, તો સુરેન્દ્રનગરના ચૂડામાં 3.5 ઇંચ સુધીનો વરસાદ, આ સાથે જ ઉમરપાડા લાગુના વિસ્તારોમાં પણ 2 ઇંચ સુધીનો વરસાદ, વલસાડના પારડી લાગુના વિસ્તારો હોય, અમદાવાદની અંદર પણ કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન, તો બીજી તરફ સુરેન્દ્રનગરના લીંબડી, વઢવાણ, સાયલા, અમરેલીના બાબરા, રાણપુર, બોટાદ, અમરેલી, જસદણ, ભેસાણ, નિઝાર, તાપી લાગુના વિસ્તારોમાં પણ મિત્રો 1 ઇંચ સુધીના વરસાદો ખાબક્યા છે। તો બીજી તરફ તમે એ પણ જોઈ શકો છો કે 212 તાલુકાથી પણ વધારે વરસાદની ગતિવિધિ રાજ્યની અંદર છેલ્લી 24 કલાકમાં નોંધાણી છે। જેમાં તમે જોઈ શકો છો ગીર સોમનાથના સૂત્રાપાડા લાગુના વિસ્તારો હોય, સાયલાના 3.5 ઇંચ સુધીના વરસાદો, તો આ સાથે જ મિત્રો ભેસાણમાં 3 ઇંચ સુધીના વરસાદો, આમ છેલ્લી 24 કલાકની અંદર વરસાદે રમઝટ બોલાવી દીધી છે। અને હવે પછી મિત્રો તમે અત્યારે જે સાંજ દરમિયાન ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ હવામાન વિભાગે વરસાદને લઈને જાહેર કર્યું એ જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો કે આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા માટે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લામાં મિત્રો અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ ગીર સોમનાથ જિલ્લામાં આવનારી કલાકોમાં ભારે વરસાદ ખાબકી શકે, તો બીજી તરફ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના વિસ્તારોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ, તો બીજી તરફ જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને અરવલ્લી, આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। તો બાકીના દક્ષિણી ગુજરાત લાગુના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ ખાબકી શકે, જેમાં મિત્રો ભરૂચ જિલ્લાનો વારો આવી શકે, વડોદરાનો, છોટાઉદેપુરનો વારો આવી શકે ને જેમાં અતિ ભારે વરસાદને લઈ ગુજરાત હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે।
જોકે ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના તમામ જિલ્લાની અંદર આવનારી 36 કલાક માટે વરસાદને લઈ આગાહી કરી છે, જેમાં કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લાના વિસ્તારોમાં ઓછી વરસાદની ગતિવિધિ, જો થંડરસ્ટોર્મ થાય તો અમુક ભાગોની અંદર હળવો વરસાદ, બાકી ઝાપટા સ્વરૂપે આ ભાગોમાં વરસાદ નોંધાશે. મિત્રો તમે 28મી સપ્ટેમ્બરનો પણ ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલો મેપ જોઈ શકો, જેમાં આવતીકાલે પણ દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવેલી છે. તો બાકી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથની અંદર પણ હજુ આવનારી મિત્રો કલાકો, જેમાં 48 કલાક એટલે કે 28મી સપ્ટેમ્બરે પણ ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી જાહેર કરી દેવામાં આવેલી છે. તો આ સાથે જ મિત્રો તમે ગાજવીજવાળા વરસાદને લઈને પણ આગાહી જોઈ શકો છો, જેમાં હવામાન વિભાગે આજે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર જ્યાં વરસાદ નોંધાશે ત્યાં છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ પ્રકારની મેઘ ગર્જના સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે. અને મિત્રો એટલું જ નહીં, તમે જોઈ શકો છો આવનારી 24 કલાક માટે તો દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે ભારતીય મોસમ વિભાગ તરફથી મિત્રો દક્ષિણી ગુજરાતના દમણ, દાદરા નગર હવેલી લાગુના વિસ્તારોથી ભરૂચ, ડાંગ, નર્મદા, સુરત, તાપી, વલસાડના જિલ્લાની અંદર મધ્યમ એટલે કે મોડરેટ ફ્લેશ રિસ્કની આગાહી, એટલે કે એ ભાગોમાં પૂરની પણ સ્થિતિ નિર્માણ થઈ શકે તેવો વરસાદ ખાબકી શકે છે. આ સાથે જ દક્ષિણી ગુજરાતની સાથે સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ જિલ્લો અને ભાવનગરના પણ અમુક પંથકોમાં મધ્યમ પૂરની સ્થિતિને લઈને આગાહી ભારતીય મોસમ વિભાગે જાહેર કરી છે. હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણીએ તો આવનારી કલાકોમાં ક્રમશઃ કઈ રીતે રાજ્યમાં વરસાદનું કેવું વાતાવરણ બનશે. તમે જોઈ શકો છો મિત્રો અત્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો પરથી ઉત્તરીય દિશા તરફ ધકેલાતી જોવા મળી રહી છે, પરંતુ જે બંગાળની ખાડી કરતાં અરબી સમુદ્રની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે, જેની અસરના કારણે અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના કેટલાય પંથકોની અંદર શરૂ થઈ ગયો છે વરસાદ. સાંજના સમયગાળા દરમિયાન મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરી જેતપુર, ધોરાજી લાગુના વિસ્તારો હોય, રાજકોટના પંથકોની અંદર ધોધમાર વરસાદ કેટલીક કલાકોથી શરૂ છે. મિત્રો હજુ પણ ગીર સોમનાથના દરિયાથી લઈ અમરેલીના દરિયાના વિસ્તારોમાં આવનારી કલાકોમાં આ સિસ્ટમ બરાબરની ત્રાટકે અને ધોધમાર વરસાદ સૌરાષ્ટ્રના પંથકોમાં આપશે. તો બીજી તરફ તમે એ પણ જોઈ શકો છો ખાસ કરીને આજ મોડી સાંજ અને મિત્રો રાત્રિના સમયગાળા માટે આપણે જોઈએ તો કયા ભાગોની અંદર શરૂ થશે ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ. રાજ્યની અંદર મિત્રો આવનારી કલાકોમાં સૌરાષ્ટ્ર સહિત હવે પછીની કલાકોની અંદર તો અમદાવાદ આજુબાજુના વિસ્તારોની વાત કરવામાં આવે તો મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને સુરેન્દ્રનગરના પંથકોની અંદર ગાજવીજ સાથેના તીવ્ર થંડરસ્ટોર્મ સાથેના વરસાદની ગતિવિધિ શરૂ થશે. તો બીજી તરફ જોઈ શકો છો કે મોડી સાંજ દરમિયાન મિત્રો બોટાદના વિસ્તારો હોય, ચોટીલા, સુરેન્દ્રનગર, ભાવનગર, જસદણ, રાજકોટના પંથકોની અંદર મિત્રો ધોધમાર વરસાદ જોવા મળ્યો છે અને હજુ પણ આવનારી કલાકોમાં એ પંથકોની અંદર જોવા મળશે ધોધમાર વરસાદ. ભારેથી અતિ ભારે વરસાદના એંધાણ પણ અમુક વિસ્તારોની અંદર જોવા મળ્યા છે, જેમાં મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગરના અમરેલી લાગુના વિસ્તારો, ગીર સોમનાથના જૂનાગઢ લાગુના વિસ્તારો અને અમરેલીના રાજકોટના અને બોટાદના અમુક પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જોવા મળી રહી છે. તો બીજી તરફ મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા માટે તમે જોઈ શકો ઉત્તરીય લાગુના વિસ્તારો હોય, જેમાં બનાસકાંઠાના 50% સુધીના, સાબરકાંઠા બાજુના વિસ્તારો, ખેડબ્રહ્મા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના વિસ્તારોની અંદર મિત્રો તીવ્ર થંડરસ્ટોર્મ સાથેના વરસાદની આગાહી આજ રાત્રિના સમયગાળા માટે જોવા મળી રહી છે. તો બાકીના અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ, વડોદરાના પંથકોમાં પણ જોવા મળશે મિત્રો ભારે તો અમુક ભાગોમાં તો અતિ ભારે વરસાદ. આમ રાજ્યની અંદર મિત્રો સૌરાષ્ટ્રની અંદર ક્રમશઃ આવનારી કલાકોમાં વરસાદનું જોર વધતું જશે. ધીમે ધીમે ઉત્તરી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદના પંથકોથી અમદાવાદ, આ સાથે સુરેન્દ્રનગર, મહેસાણા આજુબાજુના વિસ્તારોથી, સાબરકાંઠાના પંથકોથી, દક્ષિણી ગુજરાત લાગુના, મધ્ય ગુજરાતના ભરૂચ, સુરત લાગુના પંથકોમાં પણ મિત્રો ધોધમાર વરસાદની આગાહી જોવા મળી રહી છે. અને તમે જોઈ શકો છો મિત્રો કે આજ રાત્રિના 4 વાગ્યાના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ સાથેનો ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકે, જેમાં
વડોદરા, આણંદ, ગોધરા સાથે જ મિત્રો છોટાઉદેપુર, ભરૂચ લાગુના આમોદ, અંકલેશ્વર સુધીના પંથકોની અંદર જોવા મળશે વરસાદ. તો આવનારી 36 કલાક મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે, હળવો મધ્યમ તો ખાબકી શકે છે અતિ ભારે વરસાદ. મિત્રો આ વરસાદ જે ભાગોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ થાય તે ભાગોમાં 40 થી 50 કિલોમીટરની ઝડપના પવનો પણ ફૂંકાઈ શકે ને જેમાં અરબી સમુદ્રવાળી સિસ્ટમનું ઝુંડ અત્યારે વાદળો રૂપે આવી રહ્યું છે ને કાંઠાના ભાગોમાં પણ પવનની ઝડપ આવનારી 36 કલાક સુધી જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે. તો મિત્રો વીજળી પડવાની પણ સંભાવના હોય તો ખાસ મિત્રો જ્યારે તમારા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા અને વરસાદ પડતો હોય તો બિનજરૂરી ઘરની બહાર જવાનું ટાળજો અને ખાસ આવનારી 36 કલાક સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગો સાવચેત રહે મિત્રો.